આજરોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકાના આવતા ગામડાઓમાં રેશન કાર્ડમાંથી નામકમી કરવા માટેની નોટિસ આપવામાં આવી રહી છે। તેના પગલે આસિફ પટેલ પ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રહીને વાગરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પ્રજાને કોઈને કોઈ કારણસર હેરાન પરેશાન કરવામાં આવે છે અને એકરની મર્યાદા આપવામાં આવી છે અને મુદત બહુ ઓછી આપી છે। એટલે ઓછા દિવસમાં ગરીબ વ્યક્તિ કેવી રીતે પુરાવા આપે અને આમ ગરીબ પ્રજાને હેરાન બંધ કરે, નહીતર વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે એવી આસિફ પટેલે ચીમકી આપી હતી। આ કાર્યક્રમમાં આસિફ પટેલ, જબીર પટેલ, શકીલ રાજ, હસન ભટ્ટી, દિનેશ રાઠોડ, મોહન પરમાર, ભરત ઇમ્તિયાઝ પટેલ, રાયજીભાઈ મકસૂદ રાણા, અક્ષયસિંહ રાજ, મુખતિયાર સૈયદ, નરપતસિંહ પહાજ, ફિરોજ રાજ, ભગવાન સંઘ સહિત કોંગ્રેસના કાર્યકરો તથા સામાન્ય પ્રજા હાજર રહી હતી। આજ રોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસાર જે વાગરા તાલુકાના દરેક રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધમાં આજ રોજ અમે જંગી મેદની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે। તો હું આપના માધ્યમથી સરકારશ્રીને જાહેર કરું છું કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013/1 મુજબ દરેક વ્યક્તિને, દરેક રેશન ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે। છતાં સરકાર સબસિડી ઉપર તળાપ મારી રહી છે। જે જ્યારની કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યાંથી તમે જોઈ લો, પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ, ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે। એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે। તો હું આપના માધ્યમથી જે વાગરા મામલતદારશ્રીએ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા કે ભાઈ તમારી આવક બતાવો, તમારી જમીન બતાવો, તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું। તો હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે સાહેબ એક નકલ છે 1 એકરની, એમાં 8 નામ છે। 8 નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે। 3 દિવસમાં તમે એનો ખુલાસો આપો। ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે તે ખબર નથી કે જીએસટી શું છે, છતાં સરકારે કિંડાખોરી રાખી ગરીબ આદિવાસીઓ અને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિંડાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપ મારી બધી સબસિડીઓ બંધ કરવા માગે। જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતા ખચકાય નહીં। અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના ધોરણો હેઠળ રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન કરે એવું આપના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માગું છું।